નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું તો સત્તાધારના જે આપા ગીગા થઈ ગયા. તો આજે સત્તાધારમાં એક વડ મોજૂદ છે, જે વડનું નામ છે ભૂતિયો વડ. તો હવે આ વડને ભૂતિયો વડ કેમ કહેવાય છે, અને બીજા નંબરે કે જે આ ભૂતિયો વડ છે, જે સત્તાધારમાં જ્યાં જમવાનું બને છે, સત્તાધારમાં જે યાત્રાળુઓ માટે ભોજન બને છે, જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે, ત્યાં કહેવાય છે કે પહેલો થાળ દરરોજને માટે પહેલો થાળ આ ભૂતિયા વડને ચડાવવામાં આવે છે, આ ભૂતળા દાદાને ચડાવવામાં આવે છે. તો એવી તો શું ઘટના ઘટી, એવો તો શું પ્રસંગ છે કે સત્તાધારમાં આપા ગીગા હતા, ત્યાં ભૂતળા દાદા કેમ આવ્યા અને ક્યાંથી આવ્યા અને એમને લાવનાર કોણ હતું, અને આજે એમને થાળ કેમ ધરાવાય છે. તો કહેવાય છે કે સત્તાધારમાં જે આપા ગીગાના ગીગાની નામના તમે જુઓ, સત્તાધારમાં આપા ગીગા એટલે કંઈ સામાન્ય માણસ નહોતો. એની નામના ચારે બાજુ વાગતી હતી, એના ચારે બાજુ ડંકા વાગતા હતા. અને જ્યારે આપા ગીગા સત્તાધારમાં હતા ને, ત્યારે આજુબાજુના માણસો એ ટાઈમે ત્યાં બળદગાડા લઈને, કોઈ તો પગપાળા લઈને, ઘણા લોકો તો ઘોડા લઈને પણ એ આપા ગીગાના દર્શન કરવા આવતા હતા. અને કહેવાય છે કે આપા ગીગાના સાનિધ્યમાં જવાથી, આપા ગીગાના દર્શન કરવાથી આ જે લોકો આવતા એના દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જતા હતા. તો આવા આપા ગીગા એ સિદ્ધ પુરુષ હતા. પણ એ કહેવાય છે કે એ બગસરા જે ગામ આવ્યું, અને બગસરાની બાજુમાં એ માવ જીંજવા નામનું એક ગામ, અને આ માવ જીંજવા ગામના માણસો પણ આપા ગીગાના ત્યાં એટલે કે સત્તાધારમાં ગાડા લઈને આપા ગીગાના દર્શને આવતા હતા. પરંતુ આ માવ જીંજવા ગામમાં એક એવો માણસ હતો જેનું નામ કરમણ ભૂવો હતો, અને એ કરમણ ભૂવો ભૂત સાધના કરતો હતો. અને આ કરમણ ભૂવાએ ભૂત સાધના કરીને એને એક ભૂતની સાધના કરી અને એના ભૂતને એને તાબે કરી દીધો. હવે ભૂત કરમણ ભૂવાના તાબે થઈ ગયું એટલે પછી એક એવું આવે કે જેમ કરમણ ભૂવો કહે એમ ભૂતને કરવું પડે. તો હવે આ કરમણ ભૂવો એવો હતો ને છેલ્લી કક્ષાનો, તે હવે ભૂતને તાબે કર્યા પછી એ જે આ માવ જીંજવા ગામ છે ને, માવ જીંજવાના ગામથી બહાર જે એનું ગામનો સીમાડવો પડે છે, ગામનો જે ત્યાં પણ એક વડ હતો. અને એ ગામની બહાર જે વડલો હતો, ગામની ભાગોળ પાછળ જે વડ હતો, એ વડલા નીચે આ કરમણ ભૂવો એ વડલાની સામે જ રહે છે. એને મકાન પણ ત્યાં બનાવ્યું છે. અને આ જે એને ભૂતની સિદ્ધિ કરી છે, જેને એને ભૂતને સાધ્યું છે, એ સાધનાવાળું ભૂત આ વડ ઉપર રહે છે. અને જ્યારે ત્યાંથી ને કોઈ પણ માણસ નીકળે ત્યારે કહેવાય છે કે કરમણ ભૂવો એ ભૂતને ઓર્ડર કરે છે કે તું અને વરખ, તું અને આમ કર, તું અને આમ કર. તો વિચાર કરો, આ ભૂત લોકો કરમણ ભૂવાના કહેવાથી ભૂત એનું કામ કરે છે અને માવ જીંજવા ગામમાં લોકોને હેરાન કરે છે. ઘણા લોકોને ભૂત વળગે છે. હવે ભૂત વળગે એટલે આ કરમણ ભૂવાને તો બોલાવવો જ પડે, અને ભૂત પણ કરમણ ભૂવાનું, અને કરમણ ભૂવાને ત્યાં બોલાવવો પડે. હવે કરમણ ભૂવા એટલે પાછું ભૂતને પાછું લઈ જાય. તો એના હવે કહેવાનો મતલબ કરમણ ભૂવાને આ ધંધો ચાલુ કરી દીધો છે ભૂત માટેનો. તો હવે આખા ગામમાં તમે જો, આખા ગામમાં લોકો કરમણ ભૂવાથી કંટાળી ગયા છે. અને એના માટે તો એવું કહેવાય છે કે કોઈ બધાને હવે કરમણ ભૂવાની બીક લાગવા માંડી છે કે એના સામે કોઈ બોલે જ નહીં, એના સામે કોઈ અહંકાર કરે જ નહીં, એને કોઈ ખરાબ બાબત કરે જ નહીં.
કારણ કે ખબર છે કે આપણે એને કંઈક અવરસવર બોલશું તો એનું ભૂત આપણા પાછળ કરી દેશે અને આપણા ઘરમાં દુઃખ લાવશે. તો હવે લોકો કર્મણ ભૂવાથી થાકી ગયા છે, લોકો કર્મણ ભૂવાથી કંટાળી ગયા છે. ત્યાં આ જ ગામના જે માવ જીંજવા ગામના જે માણસો જે ગાડા લઈને સત્તાધારમાં અપ્પા ગીગાના જે દર્શન કરવા આવે છે અને ત્યાં પછી અપ્પા ગીગાના સાનિધ્યમાં બધા ત્યાં બેઠા છે, ત્યાં જગ્યાનો પ્રસાદ લીધો છે અને પ્રસાદ લઈને બધા નિરાતમાં બધા બેઠા છે. ત્યારે આ માવ જીંજવા ગામના માણસો અપ્પા ગીગાને એક વિનંતી કરે છે કે અપ્પા ગીગા, અમારે એવું એક દુઃખ છે, એ દુઃખ તમારે ભાગવું પડશે. ત્યારે અપ્પા ગીગા કહે છે કે ભાઈ એવું તમારે શું દુઃખ છે? ત્યારે ગામના માણસો કહે છે કે અમારા ગામમાં એક કર્મણ ભૂવો છે અને એ કર્મણ ભૂવો એને ભૂત સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, એને ભૂતને એના વશમાં કરી દીધું છે અને હવે એ અમારા ગામની બહાર માવ જીંજવા ગામને અમારે ગામની બહાર એક વડલો છે અને ત્યાં જે રહે છે, અમારા ગામની ભાગોળમાં જ રહે છે, ત્યાં એ રહે છે ને ભૂત વડલા ઉપર રહે છે અને આ કર્મણ ભૂવો છે એ વડલાના સામું એક મકાન બનાવીને ત્યાં જ રહે છે. પરંતુ એ કર્મણ ભૂવો ભૂતને અમારા ગામમાં લોકોના ઉપર જવા દે છે ને લોકોને હેરાન કરે છે ને એને વાળી જાય છે ને આવું બધું કરે છે, એને ધંધો કરે છે ને અમારા ગામમાં લોકોને હેરાન કરે છે. ત્યારે અપ્પા ગીગા કહે છે એ લોકોને, તમે જાઓ અત્યારે, અને જ્યારે તમે જાઓ ત્યારે તમારે એ વડલા નીચે થઈને જ જવાનું છે ને? કે હા બાપુ, અમારે એ વડલા નીચે થઈને જવાનું છે, અમારે કર્મણ ભુવાના ઘર આગળ થઈને જ નીકળવાનું છે. તો પછી તમે કહી દેજો કર્મણ ભુવાને કે સત્તાધારમ અપ્પા ગીગા બાપુ તમને યાદ કરે છે અને તમને ત્યાં બોલાવે છે. તો હવે આ લોકો કહે બાપુ કંઈ વાંધો નહીં. અને ત્યાંથી પછી જ્યારે આ જે ગામના માણસો માવ જીંજવાના માણસો જે ત્યાંથી બાપુની વિદાય લે છે અને જ્યારે પછી માવ જીંજવામાં આવે છે, પોતાના ગામમાં આવે છે, ત્યારે કર્મણ ભુવા છે એ એમના ઘરના બહાર ત્યાં બેઠા હોય છે અને ત્યાં આ લોકો પછી ગાડું ઊભું રાખીને કર્મણ ભુવાને બોલાવે છે કે હે કર્મણ ભુવા, અમે સત્તાધાર ગયા હતા અને સત્તાધારના અપ્પા ગીગા બાપુ તમને યાદ કરે છે ને તમને ત્યાં બોલાવ્યા છે. પણ આ કર્મણ ભુવો તો અહંકારી હતો, તો એને એમ થઈ ગયું કે ક્યાં સત્તાધારનો અપ્પા ગીગાને ક્યાં હું, મારે એના મનમાં કે મારે ત્યાં જવાની કોઈ જરૂર નથી. પણ આવું એક બે વખત પેલા લોકો સમાચાર આપે ત્યારે એક વખત કર્મણ ભુવાને એમ થઈ ગયું કે આપણે ક્યાં પૈસા આપવા છે, આપણે તો આ લોકોના ગાડામાં બેસી જ જવું છે ને. અને ત્યારે પછી કહેવા છે કે કર્મણ ભુવો એ દિવસે આ લોકો ગાડું લઈને જ્યારે સત્તાધાર આવતા હોય છે ત્યારે ગાડાને ઊભું રાખે છે કે બરાબર મારે આજે પણ આવવું છે. તો કર્મણ ભુવો આ લોકોના ગાડામાં બેસી જાય છે અને ગાડું, હવે વિચાર તો કરો, ગાડું જ્યારે સત્તાધારના ચોકમાં પહોંચ્યું છે, સત્તાધારની હદમાં પહોંચ્યું છે, ત્યાં જે અપ્પા ગીગાનો એક સેવક હોય છે એ સામો આવે છે, ગાડાના સામો આવે છે અને ત્યાં આવીને ગાડું ઊભું રખાવે છે. અને ત્યારે પછી આ ગામવાળા જે હોય છે, માવ જીંજવાવાળા માણસો, અને એ અપ્પા ગીગાના સેવકને ઓળખે છે અને કહે છે કે તમે અમારું ગાડું કેમ ઊભું રખાવ્યું? ત્યારે આ સેવક કહે છે કે આ ગાડામાં કર્મણ ભુવો આવેલા છે. હવે કર્મણ ભુવાને એવું થઈ જાય છે કે હજુ તો અમે આ સત્તાધારની હદમાં દાખલ થયા છીએ, એ ગામની હદમાં દાખલ થયા છીએ. તો અપ્પા ગીગાને કેવી રીતે ખબર પડી કે આ ગાડામાં કર્મણ ભુવો બેસીને આવે છે? અને પહેલાં એમના સેવકે કહ્યું કે મને ગીગા બાપુએ મોકલ્યો છે અને કહેજો કે કર્મણ ભુવાને કે ત્યાંથી ગાડામાં બેસીને અહીં ના આવે, આપણા ગામના સીમાડે, સત્તાધારના સીમાડે એ ભુવો ઉતરી જાય. અને ત્યારે પછી કર્મણ ભુવાને કહેશે તમારે અહીં ઉતરી જવાનું છે અને તમારે ગાડામાં બેસીને સત્તાધારની જગ્યા સુધી આવવાનું નથી. પરંતુ તમારે હવે સાંજનો સમય થયો છે એટલે તમારે જ્યારે સત્તાધારની ગાયો, જે ગીગા બાપુની જે ગાયો છે
એ ગાયો ચરીને આ રસ્તે આવશે અને આ ગાયોના પાછળ પાછળ તમારે જગ્યામાં આવવાનું છે. ત્યારે કર્મણ ભુવાને થઈ ગયું કે વાંધો નહીં, ચલો. તો હવે કર્મણ ભુવો ત્યાં ઉતરી જાય છે અને એટલામાં તો ગાડું તો ત્યાંથી નીકળી જાય છે, પરંતુ થોડી વાર પછી જે સત્તાધારમાં જે ગીગા બાપુની જે ગાયો હોય છે એ ગાયો ચરીને પાછી જ્યારે સત્તાધારની જગ્યામાં આવતી હોય છે ત્યાં પછી એના પાછળ પાછળ આ કર્મણ ભુવો ગાયોના પાછળ પાછળ ચાલ્યો જાય છે. પરંતુ અહીંયા એવી ઘટના ઘટે છે કે કર્મણ ભુવા એટલે પહેલાં તમે જુઓ, ભુવા કાળા કપડાં પહેરતા હતા અને ખભે કાળી ચાદર નાખતા હતા, કાળી કાંબળી ખભે નાખતા હતા અને માથે બાંધે ને તો પણ કાળું બાંધતા હતા. તો પહેલાં ભુવા આવા કપડાં પહેરતા હતા અને કહેવાય છે કે કર્મણ ભુવો કાળા કપડાં પહેરીને ગાયોના પાછળ પાછળ ચાલ્યો આવે છે અને એવી ઘટના ઘટે છે કે ગાયોની જે ધૂળ ઉડે છે, ગાયોના જે પગના ચાલવાથી પગમાંથી જે ધૂળ ઉડે છે ને એ ધૂળ આ કર્મણ ભુવો છે એના ઉપર ધૂળ ઉડે છે ને એના ધીરે એ ધૂળ ઉડે ધીરે ધીરે કપડાનો કલર બદલાતો જાય છે અને જ્યાં ગાયો સત્તાધાર જે આપા ગીગાની જગ્યા છે ત્યાં સુધી ગાયો છે, ત્યાં કર્મણ ભુવો છે એના બધા કપડાં સફેદ થઈ જાય છે, કાળો કલર પૂરેપૂરો જતો રહેશે અને જાણે એને એમ લાગે છે કે હું સફેદ કપડાં પહેરીને ઘરેથી ન આવ્યો હોય. ત્યારે આ કર્મણ ભુવાને એમ થઈ જાય છે કે જે આપા ગીગા છે સામાન્ય માણસને, અત્યારે મને સામાન્ય ધારતો હતો પણ સામાન્ય માણસ નથી, આ કોઈ મહાન સંત છે, સાક્ષાત પરમાત્માનો અવતાર છે, સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ઈશ્વર છે. અને ત્યારે પછી હવે એ સત્તાધારની જે જગ્યામાં આવે છે અને ત્યાં જ આમાં આપા ગીગા પોતે બેઠા હોય છે ગાદી ઉપર અને આ જે કર્મણ ભુવો છે એ આપા ગીગાના સામે જાય છે અને ત્યારે હવે વિચાર કરો, આપા ગીગા કર્મણ ભુવાને ઓળખી જાય છે અને કહી જાય છે કે કર્મણ ભુવા, આ કાળા કપડાં સફેદ થઈ ગયા તમારા, તો કે હા બાપુ સફેદ થઈ ગયા. પરંતુ તમે જુઓ, આ કર્મણ ભુવાની આંખમાં આંસુડાની ધાર છે, એ રડી રહ્યો છે, પસ્તાવો કરી રહ્યો છે કે મેં આ ખોટું કર્યું, મેં ભૂત પાડ્યું ને ભૂતની સાધના કરીને ભૂતના મારી તાબે કરીને મેં લોકોને હેરાન કર્યા, મેં બહુ પાપ કર્યું છે, મેં લોકોના નિશાસાન લીધા છે. અને કહેવાય છે કે આપા ગીગાના પગમાં પડી જાય છે અને આપા ગીગાને પછી પગમાં પડી ગયા પછી આપા ગીગાને કહે છે કે આપા ગીગા હું પાપી છું, મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે, મેં ભૂત સાધના કરી છે. ત્યારે આપા ગીગા કહે કે ભાઈ કંઈ વાંધો નહીં, સમય સમયનું કામ કરે, હવે તારો સમય પાકી ગયો છે. ત્યારે હવે કહે છે કે હવે તારા કપડાં સફેદ થઈ ગયા છે, હવે ભૂત તને કંઈ નહીં કરી શકે, હવે ભૂત તારું કેવું નહીં માને. ત્યારે આ જે કર્મણ ભુવા કહે છે કે હે આપા ગીગા, હવે મારે, આપા ગીગા કહે છે હે કર્મણ ભુવા, હવે તો ભુવાપણી છોડી દે અને ભુવાપણીમાં કંઈ મજા નથી, ભુવાપણીમાં ખોટું જ કરવાનું હોય છે અને ભુવાપણીમાં પાછળ જતાં તારે દુઃખ આવશે ને તને દુઃખ નહીં હોય તો તારા બાળકોને પણ દુઃખ આવશે, તું ભુવાપણી છોડી દે. ત્યારે આ કર્મણ ભુવો કહે છે કે બાપુ મારે તો હવે ભુવાપણી છોડી દે છે, પણ હજુ હું ભુવાપણી છોડું તો મારું ભૂત મને મારી નાખે, હવે મારે ભૂતને ક્યાં મૂકવું. અને ત્યારે પછી આપા ગીગા કહે છે કે હે કર્મણ ભુવા, આજથી તું કર્મણ ભુવો નથી, આજે તું કર્મણ ભગત છે અને એ જ કર્મણ ભગત થઈ ગયા. તું આજથી કર્મણ ભગત છે અને તું તારું જે ભૂત છે એ આપણી જો સત્તાધારની આપણી જો સામે એક વડલો દેખાય છે ને તને, કે હા બાપુ વડલો તો દેખાય છે, એ ભૂતને એ વડલે તું બેસાડી દે. અને ત્યારે પછી આ જે કર્મણ ભુવો હતો એ એના ભૂતને અને વડલે બેસાડે છે અને આપા ગીગા પણ ત્યાં ઊભા હોય છે. ત્યાં આપા ગીગાની સાનિધ્યમાં એમની સાક્ષી એ ભૂતને વડલે બેસાડે છે. ત્યારે ભૂત કહે છે કે હવે તમે મને બેસાડી દો, પણ મારે હવે મારા ભોજનનું શું, મારા ખોરાકનું શું. ત્યારે આપા ગીગા કહે છે કે હે ભૂત દાદા, જ્યારે અહીંયા
અમારા ત્યાં અમારા આશ્રમમાં રસોઈ બનશે, અન્નક્ષેત્ર ચાલુ છે, અને એ રસોઈ બનશે ત્યારે જે રસોઈ બને પહેલો થાળ તને ધરાવવામાં આવશે, પણ તું અહીંયા નિરાતે બેસી જા. ત્યારે પછી કહેવાય છે કે આ ભૂત દાદા એ ત્યાં બેસી ગયા છે, અને ત્યાર પછી તો આ કર્મણ ભૂવો મટી જાય છે અને કર્મણ ભગત થઈ જાય છે. અને એની પછી તો એની પ્રભુ ભજનમાં કર્મણ ભગતનું જીવન જાય છે. અને તમે જો કર્મણ ભગતનો ઇતિહાસ તમે સાંભળશો નહીં, એના આત્મજ્ઞાનની તમે વાતો સાંભળશો, તમને એમ લાગશે કે આ મહાન સંત થઈ ગયા કર્મણ ભગત. અને ત્યાર પછી કર્મણ ભગત જે એ આપા ગીગાએ જ્યારે દેહ છોડી દીધો, અને દેહ છોડી દીધા પછી કહેવાય છે કે કર્મણ ભગતને આપા ગીગાએ આ સત્તાધારની જે જગ્યા છે એનો બધો કારોબાર આ કર્મણ ભગત સંભાળે છે. અને એમ કરતાં કરતાં કહેવાય છે કે અહીંયા એક રામ આહિર આવે છે, અને એ રામ આહિર જ્યારે અહીંયા આવે છે ત્યારે એવું કહેવાય છે કે ત્યાં રામ આહિરના એક મોટા ભાઈ હોય છે, અને એ રામ આહિરના મોટા ભાઈનું મૃત્યુ થઈ જાય છે. તો હવે રામ આહિર નાનો ભાઈ હોય છે, અને રામ આહિરના લગ્ન થયા નથી, પરંતુ લગ્ન પહેલાં જ એના મોટા ભાઈનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે હવે એમની જે મોટા ભાઈની પત્ની હતી, અને એ મોટા ભાઈની પત્ની એ રામ આહિરને કહે છે કે મારે દિયરવટું વાળવું છે, તમે મારી સાથે દિયરવટું વાળો. ત્યારે રામ આહિર એમની ભાભીને કહે છે, એમના મોટા ભાઈની પત્નીને કહે છે કે હે ભાભી, તમે તો મારી મા છો, અને ભાભી એટલે મા સમાન હોય, અને જ્યારે મા ન હોય ત્યારે ભાભીને જ મા કહેવાય. તો તમારો ને મારો તો માનો ને દીકરાનો સંબંધ છે, તો હું દીકરો થઈને તમારી સાથે દિયરવટું કેવી રીતે વાળી શકું? અને ત્યારે પછી આ જે રામ આહિર છે એને બહુ ખોટું લાગી જાય છે, એને દુઃખ લાગી જાય છે, અને એને એમ લાગે છે કે મારી ભાભીની નજર મારા ઉપર છે, તો કોઈ દિવસ મને તકલીફ થાય તો હવે મારે અહીંયા રહેવું નથી. અને ત્યાર પછી એ રામ આહિર છે એ પોતાની જે ભેંસો લઈને એ કહે છે કે ઘરેથી નીકળી જાય છે, અને એ પણ સત્તાધાર આવીને રહે છે. હવે આ રામ આહિર છે એની પાસે ઘણી બધી ભેંસો હતી, પણ એમાં એની એક વાલમવાલી ભેંસ હતી, જે ભેંસનું નામ હતું ભોજ. એ ભેંસનું નામ એને ભોજ રાખ્યું હતું. અને આ ભોજ ભેંસ ગમે ત્યાં હોય ત્યારે આ રામ આહિર એને સાદ પાડે કે એ ભોજલડી, એટલે એ ભેંસ ગમે ત્યાં પણ રામ આહિર પાસે આવીને ખડી થઈ જાય. હવે આવે જ્યારે આપણે જોઈએ કે સત્તાધારમાં એક જે પાડા પીર પૂજાય છે, એ પણ આ ભોજ ભેંસનો જ પાડવો હતો. અને આ રામ આહિર છે તે સત્તાધારની અંદર એ ભોજ ભેંસનું દૂધ પહેલાં ચડાવે છે, આપા ગીગાને ત્યાં ચડાવે છે, અને એ બધી જ ભેંસોને એનું દૂધ સત્તાધારમાં કામ લાગી જશે, સેવાના કામમાં લાગી જાય છે, લોકોના માટે દૂધ ઉપયોગ કરે છે. પણ ત્યારે પછી કહેવાય છે કે આ સત્તાધારમાં જે એ ટાઈમે જે ગાદી પતિ હતા એમનું હરજીવન હતું. અને પછી ત્યારે એક વખત હરજીવન આ રામ આહિરને કહે છે કે હે રામ આહિર, તમે તો અહીંયા થોડા દિવસ 1 વર્ષ કે 2 વર્ષો રોકાશો, તમે અહીંથી જો નીકળી જશો પછી આપણા આ સત્તાધારમાં આ જે તમારી ભેંસો છે એનું દૂધ ક્યાંથી આવશે? અને તમારી આ ભોજ ભેંસનો જે પાડો છે સત્તાધારમાં, તમે ભોજ ભેંસને પણ લઈ જશો, તમારી ભેંસો પણ જતી રહેશે, તમે પણ જતા રહેશો, પછી સત્તાધારનું દૂધ કોણ પૂરું પાડશે? ત્યારે રામ આહિર કહે છે કે હે હરજીવન બાપુ, હવે હું સત્તાધારમાંથી ક્યાંય જવાનું નથી, મારું જીવન હું અહીંયા જ પૂરું કરવાનું છું. અને ત્યાર પછી કહેવાય છે કે આ રામ આહિરે સત્તાધારમાં રહે છે, અને પ્રભુનું સેવા કરે છે, અને ભેંસોની પણ સેવા કરે છે, અને આવતા જતા જે યાત્રાળુ હોય એમની પણ સેવા કરે છે, અને પ્રભુ ભજન કરે છે.
અને ધીરે ધીરે આ રામ આહિર છે એ મહાન ભક્ત બની જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે જ્યારે આ હરજીવન બાપુ હતા એમનું મૃત્યુ થઈ જશે અને એ પછી આ રામ આહિર છે એ સત્તાધારની ગાદી પર બેસે છે. પણ કહેવાય છે ને કે આ તો ગાદી સંતોની ગાદી છે. જેવો આપા ગીગાની નામના હતી એવી આજે રામ આહિરની પણ નામના થઈ ગઈ છે. અને લોકો રામ આહિરને ભગવાન જેવા માને છે. અને એમની ભાવનાઓ તો જુઓ, એક માણસ નહીં 1,00,000 માણસ આવી તો રામ આહિર કહે એથી કોઈ અન્નનો પ્રસાદ લીધા સિવાય પાછું ના જવું જોઈએ. આટલું બધું તો રામ આહિર સત્તાધારમાં ચલાવે છે. અને ત્યારે પછી કહેવાય છે કે હવે એક સમયે એક એવી ઘટના ઘટે છે કે જે વિસાવદરનું જે ગામ જેનું નામ માણાવદર, અને આ માણાવદરમાં એક દરબારગઢ છે. અને એ દરબારગઢમાં એક સમયે ક્યાંકથી ભૂત ફરતું આવે છે અને આ દરબારગઢમાં ભૂત રહે છે. અને આ ભૂત દિવસે પણ લોકોને દેખાડો આપે છે ને રાત્રે પણ દેખાડો આપે છે. તો આ ગામના લોકો હવે ભૂતથી ડરી ગયા છે. અને ત્યારે કહે છે કે આ માણાવદરના જે દરબાર છે એમને ભૂતને કાઢવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે. રાતોના રાતો સુધી ભુવાને બોલાવ્યા છે, બીજા કોઈ તાંત્રિકોને બોલાવે છે, બીજા લોકોને બોલાવે છે, પણ ભૂતને કોઈ કાઢી શકતું નથી, ભૂતને કોઈ લઈ જઈ શકતું નથી. ત્યારે પછી કહેવાય છે કે માણાવદરના અમુક માણસો હોય છે એ આ દરબારને કહે છે કે બાપુ આપણે એક કામ કરીએ, આપણે સત્તાધાર જઈએ અને સત્તાધારમાં જે રામ આહિર જે ભક્ત છે, સત્તાધારના જે ગાદીપતિ છે રામ આહિર, આપણે એમને વાત કરીએ તો વિસાવદરના જે રાજપૂત દરબાર છે, જે ગામધણી છે, એ સત્તાધાર આવે છે અને આવીને રામ આહિર ભગત છે, જે આ ગાયો ભેંસો ચરવાવાળા આહિર ભગત હતો એને મળે છે. અને ત્યારે રામ આહિરને કહે છે કે બાપુ અમારે આવી તકલીફ થઈ છે, મારા જ રાજમહેલમાં ભૂત છે અને મારા રાજમહેલમાં રહે છે અને આખા ગામમાં ફરે છે અને ગામના લોકોને હેરાન કરે છે. ત્યારે રામ આહિર કહે છે કે બાપુ તમે ચિંતા કરશો નહીં, હું કાલે આવીને ભૂતને લઈ જઈશ. તમે અત્યારે નીકળી જાઓ, કાલે હું આવી જઈશ, ત્યાં તમારા ભૂતને હું અહીંયા લાવી દઈશ. ત્યારે હવે આ જે માણાવદરના જે દરબાર છે એ માણાવદર જાય છે અને બીજા દિવસે આ રામ આહિર છે એ માણાવદર જાય છે, દરબારના રાજમહેલમાં જાય છે. અને ત્યારે દરબારની પાસે માગણી કરે છે કે દરબાર લાવો, તમારો ભૂત ક્યાં છે, મને આપી દો. ત્યારે આ માણાવદરના દરબાર કહે છે કે હે બાપુ, તમે તો એવી માગણી કરો છો કે જાણો તમારે મારા ખિસ્સામાંથી કાઢીને વસ્તુ આપવાની હોય, મારા રાજ દરબારમાંથી કાઢીને વસ્તુ આપવાની હોય, તો મારે તમને કોઈ વસ્તુ આપી હું તમને આપી દઉં, પણ આ તો મારે ભૂત તમે મારી પાસે માગો, તો ભૂત તો હું ક્યાંથી લાવું? ભૂત તો મારા આખા રાજમહેલમાં રખડે છે ને ગામમાં પણ રખડે છે ને અત્યારે ભૂત ક્યાં હોય એ મને શી ખબર પડે? ત્યારે આ રામ આહિર કહે છે કે હે દરબાર, તમે એક કામ કરો, તમે મારી આ જોડી છે હું જોડી નીચે મૂકું છું અને મારી જોડીની અંદર એક મુઠ્ઠી જુવાર અને એક મુઠ્ઠી ચોખા નાખી દો, એટલે તમારું ભૂત ગમે ત્યાં છે માણાવદરમાં એ મારી જોડીમાં આવી જશે. ત્યારે આ માણાવદરના જે દરબાર છે, રાજપૂત છે, એ એમની પત્નીને કહે છે કે ગુરુજીની જોડીમાં, આ રામ આહિરની જોડીમાં એક મુઠ્ઠી ઘઉં અને એક જુવાર અને એક મુઠ્ઠી ચોખા તમે નાખી દો. અને એ ચોખા નાખી દેશે અને પછી એ જોડી રામ આહિર ખભે ભરાવે છે. અને ત્યારે પછી આ માણાવદરના જે બધા માણસો, ઈગલે ઠઠ માણસો ભેગા થઈ ગયા હોય છે. અને ત્યારે રાજપૂત દરબાર કહે છે કે હે બાપુ, તમે અમને એવી શી ખાતરી કે તમે આ જોડીમાં મારું ભૂત લઈને તમે સત્તાધાર જાઓ છો? ત્યારે રામ આહિર બાપુ કહે છે કે હે રાજપૂત, હે દરબાર, જ્યારે હું આ જોડી લઈને તમારા ગામમાંથી બહાર નીકળું, માણાવદરથી બહાર નીકળું, અને ત્યારે તમારા ગામનો જે આ વડલો છે ને, કે હા વડલો છે, તો તમે બધા મારી સાથે વડલે ચાલો.
તો વિચાર તો કરો, રામ બાપુની પાછળ આખું ગામ એ વડલે આવીને ઊભું છે, અને ત્યારે રામ બાપુ આહિર કહે છે કે હું વડલો પાર કરીશ, ત્યારે આ વડલાનું જે ઉપર જે ટોચમાં ડાળું દેખાશે ને, એ ડાળું તૂટીને નીચે પડશે, એટલે તમે દૂર જજો, તમને કોઈને લાગી ના જાય. એટલે લોકો વડલાનાથી દૂર ઊભા રહ્યા છે, અને રામ બાપુ જ્યાંથી એ વડલા નીચે જોડે લઈને નીકળે છે, ત્યારે એ વડલાનું ડાળું તૂટી જાય છે. અને રામ બાપુ કહે છે કે જો તમારા વડલાનું ડાળું તૂટી જાય તો માની લેજો કે ભૂત મારી સાથે જોડીમાં આવી ગયું છે, અને ડાળું તૂટી જાય છે ત્યાં. અને ત્યાર પછી કહેવાય છે કે રામ બાપુ પછી એ ભૂતને લઈને સત્તાધાર આવે છે. તો પહેલાં તો એ બદલે એક ભૂત તો હતું જ, કરમણ બાપાનું ભૂત તો ત્યાં હતું જ, અને બીજું એક ભૂત રામ બાપુ લાવે છે, જે માણાવદરનું ભૂત. એ ભૂતને પણ એ જે ઝાર અને જે ચોખા લાવ્યો એ વડના થળમાં ઢગલી કરે છે, અને ભૂતને કહે છે કે હવે તું પણ એક તો ભૂત અહીંયા છે જ કરમણ બાપાનું, પણ તારે પણ અહીંયા માણાવદરના ભૂત તરીકે તારે પણ અહીંયા રહેવાનું છે. તો આજે કહેવાય છે કે એ ભૂતિયા વડે એક નહીં પણ બબ્બે ભૂત રહે છે. અને પછી તો કહેવાય છે કે આ બંને ભૂત ભેગા થાય છે, અને ત્યારે આ રામા ભગત એટલે કે રામા આહીરના સામે બંને ભૂત આવે છે, અને બંને ભૂત આવીને રામા આહીને નમસ્કાર કરે છે, અને કહે છે કે ગુરુજી, જે કરમણ ભગતનું ભૂત હતું એ તો કહે છે કે હું તો આપા ગીગા વખતથી આપા ગીગાને સાનિધ્યમાં હું અહીં બેઠું છું, પણ જે પેલું ભૂત તમે મને અહીં બેસાડ્યું છે, તો હવે અમે કોઈને હેરાન નહીં કરીએ, અને અમે લોક કલ્યાણનું કામ કરશું. અમે સંતોના સાનિધ્યમાં આવી ગયા છે, તો હવે અમારો સ્વભાવ પણ સંત જેવો કરી દેવો છે. તો વિચાર તો કરો, બંને ભૂત કહે છે કે અમે હવે અહીં સંપત્તિ જે આપણે સત્તાધારની જગ્યામાં જે અમે લાવીશું, એટલે કે અમે અનાજ પણ લાવીશું, ને જે જરૂર પડે અમે અમારી રીતે અમારી શક્તિથી અમે લાવીશું, અને અહીંયા તમારા અન્નક્ષેત્રમાં અમે તમને સાથ સહકાર આપશું. અને ત્યારે જ્યારે આપા ગીગાએ પણ કહ્યું હતું કે ભાઈ પહેલો થાળ તને ધરાવવામાં આવશે, એમાં રામ ભગત કહે છે કે જ્યાં પહેલો થાળ તમને ધરાવવામાં આવશે. અને આજે પણ તમે જુઓ, જ્યાં સત્તાધારની જગ્યા છે ત્યાં હાલ આજે પણ વડલો મોજૂદ છે, અને ત્યાં એક નહીં પણ બે ભૂતળા દાદા ત્યાં રહે છે. અને કહેવાય છે કે ભૂતળા દાદા આ સત્તાધારનો જે વસ્તુની જરૂર હોય છે ભૂતળા લાવી દેશે. પણ આમ પણ જોઈએ તો કે જ્યારે આપા ગીગા જ્યારે ભૂતળા નહોતા ને ત્યારે પણ આપા ગીગા અન્નક્ષેત્ર ચલાવતા હતા. તો આવી જો તમારે અમારી રસપ્રદ અને લોકપ્રિય અને આપણી અંદર કંઈ જ્ઞાન તત્વ આપે એવી જો વાતો સાંભળવી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને લાઈક કરો, કોમેન્ટ કરો, એ જ મારી પ્રાર્થના.